નમસ્કાર, હું પ્રવીણ. સવારથી મીડિયા માધ્યમોમાં એક જ સમાચારની ચર્ચા છે, એ છે અમિત શાહનો રોડ શો. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં અમિત શાહે શક્તિ પ્રદર્શન કર્યું અને વિધિવત રીતે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. તો આ મેગા રોડ શો બે પાર્ટમાં વેચાયેલો છે. વહેલી સવારે ગાંધીનગરના વિસ્તારોમાં જો જિલ્લાની વાત કરીએ અને અમદાવાદમાં અત્યારે રોડ શો થઈ રહ્યો છે અને સાંજે વેજલપુરમાં જનસભાને પણ સંબોધશે. તો ભાજપના કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓની ભીડ રસ્તા પર છે. પોલીસ બંદોબસ્તથી લઈને સૌથી મોટી સમસ્યા એ હતી કે આટલી મોટી ગરમીમાં ટેમ્પો કઈ રીતે જાળવવો, પરંતુ આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે ટેમ્પો જળવાઈ રહ્યો છે. સીએમ અને સીઆર પાટીલ પણ આ રોડ શોમાં સામેલ થયા છે અને રોડ શોમાં સમય વધી જતા આમ તો આજ સીઆર પાટીલ ઉમેદવારી પત્ર ભરવાના હતા નવસારીથી, પરંતુ વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું તો આવતીકાલે ભરશે. પરંતુ આ રોડ શો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આ સાથે આમ તો હીટવેવની આગાહી છે ગુજરાતમાં, પણ તેની સાથે ચૂંટણીનો પારો એટલે કે ચૂંટણીની ગરમીનો પારો પણ ધીમે ધીમે તપી રહ્યો છે, ઉપર વધી રહ્યો છે. તો અમિત શાહના રોડ શોમાં ભારે ભીડ જોવા મળી અને આ જ રોડ શો સાથે એ સંભવતે તમામ મેસેજ આપવાનો પણ પ્રયાસ થશે, કેમ કે જ્યારે અમિત શાહ ગાંધીનગરમાં આવ્યા, ગુજરાતમાં આવ્યા એ બાદ તમામ બેઠકોનો ધમધમાટ હતો. જે વર્તમાન પરિસ્થિતિઓ છે, ક્ષત્રિયોની નારાજગી, રૂપાલાનો વિરોધ, આ તમામ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા કરી અને આ ચર્ચા પછી જે રોડમેપ પર રોડ શો હતો એ રોડમેપ પર રોડ શો આગળ વધી રહ્યો છે. ચાંદલોડિયા રોડથી ઉમિયા હોલ જંકશન રોડ શોનો રૂટ પણ નીચે ચાલી રહ્યો છે. સહયોગી ધવલ અને જતીન બંને આપણી સાથે જોડાયેલા છે. જતીન, આપથી શરૂઆત કરીએ. રોડ શોમાં સવારથી એ પ્રકારનો માહોલ છે, એક તરફ ગરમી છે, બીજી તરફ કાર્યકર્તાઓની ભીડ છે. ઓવરઓલ કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને શું સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આટલી ગરમીમાં આ મેગા રોડ શો થી, આ શક્તિ પ્રદર્શનથી? સમાજ દ્વારા અહીંયા આગળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે. તેઓને પાઘડી પહેરવામાં આવશે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક બાજુ ગીતો ગવાઈ રહ્યા છે અને બીજી બાજુ કાર્યકર્તાઓ તેમજ જે પ્રવક્તાના ટીમના લોકો છે, મહિલાઓ છે, તે ગરબા રમી રહી છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, આવતીકાલે અમિત શાહ નામાંકન પત્રનું ફોર્મ ભરવા જવાના છે, ત્યારે આજ રોજ તેમની લોકસભા વિસ્તારના 6 વિધાનસભામાં રોડ શોનું કહી શકાય કે મેગા રોડ શો જે છે તે કર્યો હતો. હાલ થોડીક જ વારમાં રોડ શો જે છે તે ઘાટકોડિયા ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ નારણપુરા થઈને સીધો વેજલપુર રોડ શો થઈને વેજલપુર ખાતે આયોજિત સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યાં આગળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આગળ મોટી સંખ્યામાં જનમેદનીને અમિત શાહ દ્વારા સંબોધન જે છે તે કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમિત શાહ દ્વારા રોડ શો કરીને સામે પક્ષે અપક્ષ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે પણ ઉમેદવારો છે તેમને સીધો જ તમાચો મારીને કહી દીધું છે કે 5 લાખથી 10 લાખથી વધુની સીટ સાથે ગાંધીનગર લોકસભા પર તેઓ વિજય થવાના છે. પરંતુ હાલ રોડ શોની જો વાત કરીએ, રોડ શોની અંદર અંદાજિત 5 થી 7 લાખ જેટલી ભીડ જે છે તે પબ્લિકની જોવા મળી રહી છે અને થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ સીઆર પાટીલ ઘાટકોડિયા ખાતે આવી પહોંચશે અને તમામ લોકો જે છે તેમનું અભિવાદન ઝીલશે. સહયોગી ધવલ આપણી સાથે છે. ધવલ, જે 5 લાખની લીડની વાત કરી, આમ તો લાલકૃષ્ણ અડવાણીથી માંડીને ઘણા બધા દિગ્ગજો ગાંધીનગરથી લડીને ત્યાં ગયા, પણ આ રોડ શોથી જે મેસેજ આપવાનો પ્રયાસ થયો છે, ઓવરઓલ એક લીડ પણ એક પ્રશ્ન છે. બીજી વાત, માહોલ શું છે? કેમ કે બેઠકો થઈ, બેઠકમાં જે પ્રદેશ નેતાઓ છે તેમની સાથે પણ ચર્ચા થઈ અને સાંજ પડતા જે જનસભા સંબોધવાના છે, કદાચ ઓવરઓલ આખા દિવસના રોડ શો બાદ સૌની નજર આ જનસભા પર પણ રહેશે કે જનસભામાં આખરે કયા મુદ્દાઓ ઉપર વાર પલટવાર થાય છે વિપક્ષ પર? જી, ચોક્કસથી કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રીનો જે રોડ શો છે તે નીકળી ચૂક્યો છે અને અત્યારે હાલ તે કે નગર ખાતે આવી પહોંચ્યો છે. જે પ્રમાણે તમે માહોલ જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે રોડ શો કે નગર ખાતે ભવ્ય ભીડ જોવા મળી છે. કે નગરની અંદર મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ જોવા મળી રહ્યા છે. આપણે સીધા જે વાત કરીએ તો જે રોડ શો જે પહોંચી ચૂક્યો છે અને જો જનમેદનીની વાત કરવામાં આવે તો જે જનમેદની છે તે ખૂબ જ મોટી સંખ્યામાં એટલે 5 લાખથી વધુના જે લોકો છે તે અત્યારે હાલ
હાલ આ રોડ શોમાં જોડાયા છે. એટલે કે કહી શકાય કે જે મંત્રીઓ છે ગુજરાત સરકારના કે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા છે, તો સાથે જ તમામે તમામ અમદાવાદના ધારાસભ્યો છે તે લોકો પણ અત્યારે હાલ આ રોડ શોમાં જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રોડ શોમાં પહોંચ્યા છે. તો સાથે જ અત્યારે હાલ રોડ શો જે કેકે નગર ખાતે પહોંચી ચૂક્યો છે અને કેકે નગરમાં જે પબ્લિકની જે ભીડ છે તે ખૂબ જ જોવા મળી રહી છે. અને એક બાજુ અમિત શાહ છે તે અમિત શાહ દ્વારા જે રોડ શોની અંદર જે લોકોનું અભિવાદન છે તે ફૂલ દ્વારા અભિવાદન કરવામાં આવી રહ્યું છે. અને તે અભિવાદન કરતા જ તેમના જે પરિવારની વાત કરવામાં આવે તો તેમના પત્ની સોનલબેન શાહ અને પુત્ર જય શાહ પણ આ રોડ શોની અંદર જોડાયા છે. એટલે કે સાથે જ બીજી વાત કરવામાં આવે તો રોડ શો હવે થોડીક જ વારની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર એટલે કે ઘાટલોડિયા મત વિસ્તારની અંદર પ્રવેશ કરશે અને ત્યારબાદ જે નારણપુરા વિસ્તાર છે ત્યાં પ્રવેશ કરશે અને નારણપુરા બાદ જે રોડ શો છે તે વેજલપુર ખાતે પહોંચશે અને વેજલપુર જંગી જાહેર સભા યોજવામાં આવશે. એટલે કે કહી શકાય કે આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાનું નામાંકન પત્ર ભરવા જશે તે પહેલાનો આ જે ભવ્ય રોડ શો જે ભવ્ય શક્તિ પ્રદર્શન કહેવામાં આવે તે શક્તિ પ્રદર્શન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે વધુમાં વાત કરવામાં આવે તો સાંજે જે જંગી જાહેર સભા યોજાવા જઈ રહી છે તેની અંદર પણ હજારોની સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો બીજી બાજુ જે પ્રમાણે બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ છે તે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે, કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. તે બૂથ લેવલના પ્લાનિંગની પણ અંદર ચર્ચા વિચારણા કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે જે 5 લાખની લીડનો આશાવાદ જે પ્રદેશ પ્રમુખ CR પાટીલના દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના જે નેતાઓ કહી રહ્યા છે કે 5 લાખ નહીં પરંતુ અમિત શાહની જે લીડ છે તે સૌથી વધુ લીડથી ગુજરાતની અંદર વિજય બનશે. એટલે કે કહી શકાય કે અમિત શાહનો રોડ શો છે તે અત્યારે હાલ કેકે નગર ખાતે નીકળી રહ્યો છે. એટલે ખૂબ જ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, આસપાસના રહેણાંક લોકો છે, સ્થાનિક લોકો છે તે લોકો પણ તે પહોંચ્યા છે. અને જે રોડ શોની અંદર વાત કરવામાં આવે તો તમામે તમામ લોકોનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ફૂલ નાખીને અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. એટલે જે પ્રમાણે હાલ જોઈ રહ્યા છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તેની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે. જી ધવલ અને જતીન એક સવાલ નાનકડો બંને પાસે. જતીન, તમારાથી શરૂઆત કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બ્રેક રોડ શો કર્યો હતો. આમ તો રોડ શો થાય છે પણ છેલ્લા 1.5-2 વર્ષથી આ રોડ શોનું ચલણ વધ્યું છે અને આ રોડ શોથી શું ઓવરઓલ ગુજરાતમાં મેસેજ આપવાનો પ્રયાસ થશે? કેમ કે બાકી બધા જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો છે પણ જે VVIP છે, દિગ્ગજ નેતાઓ છે જે દિલ્હીથી આવવાના છે એના કાર્યક્રમો હજી એટલા મોટા પાયે શરૂ નથી થયા. કદાચ વિધિવત આજથી જ તેની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે ગાંધીનગર લોકસભા બેઠક પર આ પહેલા આ પ્રકારનો રોડ શો કોઈ ઉમેદવારે કર્યો છે અથવા કર્યો છે તો આ પ્રકારની સ્થિતિમાં વર્તમાન પરિસ્થિતિમાં આ રોડ શોને લઈને શું મેસેજ આપવાનો પ્રયાસ થયો છે? જતીન, બીજેપીમાં અંદરખાને શું ચર્ચા છે આ રોડ શોને લઈને? પ્રદેશ નેતૃત્વમાં શું ચર્ચા છે? કમલમ અને કાર્યકર્તાઓમાં શું ચર્ચા છે? બિલકુલથી પ્રવીણ, તમને એક વખત સીધા જ રોડ શોના દ્રશ્યો બતાવીશું કે મોટી સંખ્યામાં જનમેદના જે છે તે આવી ચૂકી છે. સૌથી મહત્વની વાત એ હશે કે રોડ શોનું આયોજન ગાંધીનગર લોકસભામાં પ્રથમ વખત કરવામાં આવ્યું હોય તેવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી હોય અને તેમાં આટલો મોટો રોડ શો, મેગા શોનું આયોજન કરવું તે ખૂબ જ મોટી વાત છે. એક જ દિવસમાં 7 જેટલી વિધાનસભા આવતી, એક જ લોકસભાની અંદર 7 જેટલી વિધાનસભા આવતી હોય છે અને તે જ વિધાનસભાની અંદર કહી શકાય કે દરેક વિધાનસભામાં 4 જેટલા રોડ શો, 4 કિલોમીટર જેટલા રોડ શો કરવા. એટલે કે અંદાજિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજના દિવસ દરમિયાન 14 જેટલા કિલોમીટરની રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિધાનસભાઓમાં તેમને રોડ શો કર્યા. પોતે શક્તિ પ્રદર્શન બતાવી રહ્યા છે અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. દેશમાં સતત અન્ય રાજ્યોમાં પણ પ્રવાસ કરતા હોય છે દેશના, ત્યારે તેઓ પોતાની વિધાનસભામાં એક જ દિવસે પ્રવાસ જે છે તે કરી રહ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ હાલ દર્શાવી રહી છે. થોડીક જ વારમાં રોડ શો જે છે તે કરી રહ્યા છે અને તમામ લોકો મોટી સંખ્યામાં રોડ શો ખાતે આવી રહ્યા છે. તમામ આ પ્રકારનો રોડ શો કરી એક પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત દ્વારા શક્તિ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ધવલ, આ સવાલ તમને શું ચર્ચા છે અંદરખાને કાર્યકર્તાઓમાં તમામ જગ્યાએ? શું અહીંથી મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે હવે માહોલ બની ગયો છે 7 મે પહેલા?
ધવલ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? જે 5 લાખ ધવલ, સવાલ સંભળાયો તો જવાબ આપી શકો છો. ધન્યવાદ જતીન અને ધવલ, સીધા જ લાઈવ જોડાયા અને રોડ શોના રૂટ પરથી જોડાયા. તો આ રોડ શો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. વેજલપુરમાં જનસભા છે અને આ પ્રકારની જનમેદની જોતા એ પણ પ્રતીત થઈ રહ્યું છે કે જનસભામાં પણ લોકો હશે અને આ પ્રકારની ભીડભાડ હશે. પણ આટલી ગરમીમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, જે સંભાવના અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી, અને એમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આ પ્રકારનો રોડ શો એક શક્તિ પ્રદર્શન, અને શક્તિ પ્રદર્શન સાથે સાથે પૂરા ગુજરાતમાં પણ મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે લીડની વાત થઈ રહી હતી એ ગાંધીનગરમાં, તો ગાંધીનગર સાથે સાથે જે બેઠકો પર ભાજપ મજબૂત છે, કેમ કે 10 વર્ષમાં આમ તો કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. છેલ્લી 2 ટર્મથી 26માંથી 26 બેઠકો ભાજપે જીતી છે અને 26માંથી 26ના ટાર્ગેટ પર બીજેપી કામ કરી રહી છે. એ સિવાય જે લીડ છે, આ વખતે લીડનો પણ એક અલગ ટાસ્ક આપવામાં આવ્યો છે હાઈકમાન્ડ દ્વારા, જે અલગ અલગ મંચ પર ચર્ચાય છે કે મિનિમમ 5 લાખના અંતરથી તમામ બેઠકો જીતવાની છે. તો સાંજે વેજલપુરથી અમિત શાહની જનસભા પણ સંબોધાશે. અને એમના જ રાષ્ટ્રીય અધ્યક્ષ સમયે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી હતી, અને એટલે જ્યારે અમિતભાઈના વિસ્તારની ચૂંટણી એ લડી રહી હોય ત્યારે 60 મતદાતાના પેજ પ્રમુખની વ્યવસ્થા અને એ મતદાતાઓની ચિંતા કરીને એમનું મતદાન સવારે 10:30 પહેલાં કરાવવા માટેનું આયોજન, અને એ રીતે પ્રત્યેક મતદાનનો સંપર્ક, એને સ્લીપ પહોંચાડવાની, એનું મતદાન કરાવવાનું, આ રીતે સૌથી વધુ મતદાન પણ કરાવવાનું અને સૌથી વધુ લીડ પણ મેળવવાની, એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. કેટલા ટકા મતદાન થાય તેવી આશા ગાંધીનગર લોકસભામાં? 70-75% પણ વધુ મતદાન આ ગાંધીનગર લોકસભામાં થશે. ચોક્કસથી કહી શકાય કે ભાજપના નેતા કેસી પટેલ છે તે કહી રહ્યા છે કે અમિત શાહ છે તે જંગી બહુમતીથી જીતશે, અને જે પેજ પ્રમુખો છે, જે બૂથ પ્રમુખો છે, તેમના દ્વારા તમામે તમામ જે મતદાન તે સવારે 11 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તેની પણ આશા રાખવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે 70-75% મતદાન અમિત શાહની લોકસભામાં કરાવવાનો જે વિશ્વાસ છે તે પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. જી, તો આ રોડ શોમાં જનમેદની તો છે, જનમેદની સાથે સાથે એ મેસેજ આપવાનો પણ પ્રયાસ છે. પણ આ તમામ વચ્ચે જે છેલ્લા 23 માર્ચ બાદની જે સ્થિતિ હતી ગુજરાતમાં, સરકાર સામે, ખાસ તો ઉમેદવાર સામે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને, એ બાદ એક માહોલ બનાવવાનો પ્રયાસ અને મેસેજ આપવાનો પ્રયાસ, સાણંદ હોય, અમદાવાદ હોય કે કલોલ હોય, આ 3 દ્રશ્યો છે અને અલગ અલગ સમયના દ્રશ્યો છે. તમામ દ્રશ્યોમાં આ રોડ શોમાં જનમેદની છે. ભાજપના કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભલે ગરમી વધુ છે, પરંતુ ચૂંટણીને આડે હવે બહુ દિવસ બાકી નથી. આમ તો આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન છે. 21 રાજ્યો 102 લોકસભા બેઠક પર મતદાન યોજાશે અને એ તમામમાં ઘણા બધા દિગ્ગજોની સાંખ દાવ પર છે, અને સાથે સાથે એનડીએ ગઠબંધનની સાંખ પર દાવ પર છે. ઘણી મહત્વપૂર્ણ સીટ છે, પરંતુ એ પહેલા તબક્કાના મતદાનની સમી સંધ્યાએ ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારમાં રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. અને અહીંથી જ હવે આ માહોલ તમામ રીતે ભાજપ ગુજરાતની દરેક બેઠકો પર પહોંચવાનો પ્રયાસ કરશે, કેમ કે વીઆઈપી અને સાથે સાથે જે સ્ટાર પ્રચારકો છે તેનું લિસ્ટ પણ આવી ગયું છે. ગુજરાતના પણ જે પ્રચારકો છે તે પણ જે જ્ઞાતિ સમીકરણથી માંડીને જે ક્ષેત્રને અસર કરે છે અથવા તેમાં વગ હોય છે તે તમામનું લિસ્ટ તૈયાર છે, અને એ પ્રમાણે સભાઓ પણ થઈ ચૂકી છે. એક તરફ રોડ શો છે, બીજી તરફ સભાઓ પણ ગજવાશે. પીએમ મોદી પણ જ્યારે ગુજરાત આવી રહ્યા છે તે પહેલાં એક ટેમ્પો અને માહોલ બનાવવાનો પૂરો પ્રયાસ, અને આ રોડ શો બાદથી હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આમ તો ચૂંટણીનું કાઉન્ટડાઉન તો ઘણા લાંબા સમયથી શરૂ થઈ ગયું છે, પણ સ્ટાર પ્રચારકો સાથે સાથે જે 2 હેવીવેટ નામ છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ, તે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં દબદબા સાથે ફરીથી અહેસાસ જતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે સીટ પર વર્ષોથી ભાજપ મજબૂત છે, જ્યાં મૂળિયા મજબૂત છે, અથવા તો જે હિન્દુત્વની લેબોરેટરી ગણાય છે, એ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં ક્લીન સ્વીપ કરી બીજેપીએ, તો હવે ફરીથી જો ત્રીજી વખત જે 400 પારનો નારો બીજેપી તરફથી અપાય છે, કેમ કે મોટાભાગે આ રોડ શોમાં જે પણ પોસ્ટર લાગેલા છે, અને અમિત શાહે પણ જીએસટીવી સાથે જે આજે બપોર પહેલા
વાત કરી કે દેશભરમાં જે માહોલ છે અને ગુજરાતમાંથી પણ એક અલગ પ્રકારનો મેસેજ આપવાનો પ્રયાસ થશે કે ફરીથી જો 400 પાર સીટો જીતવી હોય, મતલબ કે 400 પાર રેકોર્ડ બ્રેક સીટો જીતવી હોય તો ગુજરાતે પણ 26માંથી 26 બેઠકો જીતવી પડશે. અને અલગ ટાસ્કની જે મેં વાત કરી કે અલગ ટાસ્ક અગાઉથી જ અપાઈ ગયું છે. જેમ CR પાટીલે અગાઉ કહ્યું હતું કે ટાર્ગેટ 182 છે, 156 આવી છતાં પણ કહ્યું હતું સુરતની એક સભામાં CR પાટીલે, જે આજે CR પાટીલ રોડ શોમાં પણ હાજર હતા, તેમણે કહ્યું હતું કે થોડો નિરાશ છું, કદાચ વધુ જોર લગાવ્યું હોત તો ઘણી બધી સીટ જે ઓછા માર્જિનથી હારી હતી એ જીતી શક્યા હોત. પરંતુ જ્યાં સુધી વિધાનસભા આવે છે, લોકસભા આવે છે, ઘણી બધી સ્થિતિ બદલાઈ જાય છે અને હવે લોકસભામાં આ પરિસ્થિતિ થોડી અલગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો જે છે તે ચાલુ થઈ ચૂક્યો છે. સાણંદથી ભવ્ય રોડ શોની શરૂઆત કરી દેવામાં આવી છે. સીધા જ આપણે અમિતભાઈ સાથે વાત કરીશું. અમિતભાઈ, શું કહેશો? ભવ્ય રોડ શોનું આયોજન, મોટી સંખ્યામાં જનમેદની આવી જ્યારે આખા સાણંદ વિધાનસભામાંથી ઘરે ઘરેથી જનતા, માતાઓ, બહેનો નરેન્દ્રભાઈના આશીર્વાદ આપવા માટે અહીંયા આવ્યા છે અને પ્રચંડ ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. અમિતભાઈ, ખાસ કરીને ગુજરાતમાં તમે ભારતમાં પ્રવાસ કરી રહ્યા છો, ગુજરાતમાં કેટલીક સીટો પર વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં 26 અને ભારતમાં 400 ઉપર સીટો કેવી રીતના વિજય મેળવશે? ગુજરાતમાં 26 અને ભારતમાં 400 ઉપર ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સીટો કેવી રીતના બનશે? હું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાઓમાં ફરીને ગુજરાત આવ્યો છું. સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈને 400 પાર કરવાનો ઉત્સાહ ભાજપા કાર્યકર્તાઓ કરતા દેશની જનતામાં વધારે છે. રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે. મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી. મહત્વની વાત છે કે આ હતા અમિત શાહ. તેઓ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તેમજ ભારતમાં 400 પાર જે સીટો જે છે તે બનાવશે. કેમેરામેન મિતભટ્ટ સાથે જતીન બારોટ, GSTV અમદાવાદ. તો જે મુદ્દો છે એ મુદ્દો એ છે કેમ કે આ મુદ્દો તો ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે. પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાંથી ઉમેદવારી કરી. એ પહેલા ક્ષત્રિય આગેવાનોની સંકલન સમિતિની બેઠક મળી. અમિત શાહ જ્યારે ગુજરાત આવે છે તો ગુજરાતમાં પણ પ્રદેશ નેતાઓ સાથે બેઠકોનો ધમધમાટ ચાલે છે અને જે પરિસ્થિતિ છે વર્તમાન સમયમાં જમીની સ્તર પર, કેમ કે આજે પણ તમે સૌરાષ્ટ્ર કચ્છના ઘણા બધા ગામડાઓમાં જાઓ તો રૂપાલા સામે વિરોધના પોસ્ટર હજુ પણ સોસાયટી અને ગામડાઓમાં અકબંધ છે. તો સહયોગી જતીને સવાલ પૂછી લીધો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે જવાબ આપ્યો, અહીંની પરિસ્થિતિ એવી છે કે લોકશાહીમાં સમય બદલાતી રહે, સત્તાઓ બદલાતી રહે, વિપક્ષ બદલાતી રહે, પરંતુ જો લોકશાહીમાં મીડિયાનું કામ લોકશાહીની ચોથી જાગીર તરીકે હોય તો પછી મીડિયાની આંખોમાં કે મીડિયાની સ્ક્રીન પર ટીવી ચેનલનો જમાનો છે તો સમાજનું પ્રતિબિંબ હોય છે અને જે મુદ્દાઓ છે જે જમીની સ્તર પર ગુંજે છે એ જ તમને સ્ક્રીન પર અથવા તો એના મહત્વના હિસાબથી તમારા સુધી પહોંચાડે એ કામ મીડિયાનું હોય છે. ખેર, રાજકીય પક્ષો, નેતાઓની અલગ ગણતરી અને અલગ વ્યાખ્યા હોય છે, પરંતુ અમારું કામ સમાચારો પહોંચાડવાનું હોય છે તમારા સુધી, જે છે એ રૂપમાં તમારા સુધી. પણ આ સમાચારો છે એટલા માટે જ આજ સવારથી જે સમાચારના ભાગરૂપે સૌથી વધારે મહત્વ અપાઈ રહ્યું છે, કેમ કે મોટી ઇવેન્ટ છે અને ઇવેન્ટના ભાગરૂપે આ રોડ શો ચાલી રહ્યો છે વહેલી સવારથી. અને રોડ શોથી જે પણ ગણતરીઓ મંડાશે, અહીંયા સવાલ વિપક્ષનો પણ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે અને તેના વચ્ચે હવે આગળની તેમની રણનીતિ શું હશે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એ જોવાનું રોચક રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને લોકસભા ઉમેદવાર ગાંધીનગરના જે ઉમેદવાર છે અમિત શાહનો જે રોડ શો છે તે યોજાવા જઈ રહ્યો છે. તેની અંદર અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ આપણી સાથે છે. સીધી વાત કરીશું. અમિતભાઈ, રોડ શો યોજાયો છે, વિશાળ જનમેદની જોવા મળી રહી છે, શું કહેશો? આ 41 ગરમીમાં જે રીતે પ્રજા ઉમટી પડી છે એ જ બતાવે છે અમિતભાઈની પક્ષની લોકપ્રિયતા. અમને વિશ્વાસઘાત સુદૃઢ થયો છે કે સૌથી વધારે લીડ અમે જીતીશું. અમદાવાદની અંદર આપણા અંદરમાં 3 લોકસભા આવે, આમ તો 4 આવે. ખેડા, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર. કઈ રીતનું પ્લાનિંગ, કઈ રીતનું આયોજન? અમે બુથ લેવલનું પ્લાનિંગ ગોઠવ્યું છે, પેજ સમિતિનું પ્લાનિંગ ગોઠવ્યું છે અને એના બલબૂતા ઉપર અમે કહીએ છીએ કે અહીંયા 10 લાખ, અમદાવાદ પૂર્વમાં 6 થી 7 લાખ અને અમદાવાદ પશ્ચિમ 5 લાખની લીડે જીતીશું. દેવુસિંહને પણ 1.5 લાખની લીડ અમે અહીંયાથી આપી છે. કયા પ્રકારનું માઇક્રો પ્લાનિંગ બુથ લેવલનું અને પેજ પ્રમુખોનું?
અમે બૂથ લેવલે પેજ પ્રમુખોને મતદાર યાદીમાંથી પેજ ફાડીને આપ્યા છે કે જે નીચે જઈને પોતાના મતદારોને જાણકૃત કરે. અને કેટલા લાખની લીડ ચારે ચાર લોકસભામાં જોઈ રહ્યા છે? ગાંધીનગર લોકસભામાં હું માનું છું કે દેશમાં સૌથી વધારે લીડ આવી જોઈએ. ચોક્કસથી કહી શકાય કે જે અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ છે તે કહી રહ્યા છે કે ગાંધીનગરમાં ગુજરાતની સૌથી લીડ છે તે આવવા જઈ રહી છે અને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં 5 થી 7 લાખની લીડ આવશે. કેમેરા પર્સન સરવર અલી સાથે ધવલ બારોટ, જીએસટીવી અમદાવાદ. એક નાનકડા બ્રેક માટે રોકાશું. બ્રેક બાદ સૌરાષ્ટ્રના રાજકારણના એપી સેન્ટર અમરેલીમાં ગરમી સાથે કેવો છે રાજકીય પારો? બ્રેક બાદ અમરેલીથી મતદારોના મનની વાત.